નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિષય ગુજરાતી ધોરણ 8 દ્વિતીય સત્રની અંદર તમારા પાઠ્યપુસ્તકમાં હવે આવે છે કાવ્ય નંબર 11 વડાવી બા આવી. તો આ વડાવી બા આવી એના કવિ છે ઉષ્ણસ. પહેલાં આપણે કવિશ્રીનો પરિચય મેળવીએ અને પછી કાવ્યને સમજીએ. ઉષ્ણસનો જન્મ 28/9/1920 અને અવસાન 7/11/2011 થયો. કવિ નટવરલાલ કુબેરદાસ પંડ્યા ઉષ્ણસ વડોદરા જિલ્લાના સાવલી ગામના વતની હતા. વલસાડની કોલેજમાં તેઓ અધ્યાપક અને આચાર્ય હતા. પ્રસૂન, આદ્રા, નેપથ્ય, તૃણનો ગ્રહ, સ્પંદ અને છંદ વગેરે તેમના કાવ્ય સંગ્રહો છે. સોનેટ કાવ્ય પ્રકારમાં તેમણે કેટલીક સોનેટ માળાઓ આપી છે. વાત્સલ્ય ભાવ નિરૂપતા કુટુંબ ચિત્રો, ગ્રીષ્મ અને વર્ષાના મનોહર પ્રકૃતિ વર્ણનો અને કાવ્યમાંથી સ્ફુરી રહેતું ચિંતન આ કવિની નોંધપાત્ર લાક્ષણિકતાઓ છે. દિવાળીની રજાઓમાં પોતાના વતનમાં આવેલા પરિવાર સાથે પોતાના સંતાનો સાથે રજાઓ પૂરી થતાં પોતપોતાના ગામ પાછા વિદાય થાય છે ત્યારે માના હૃદયમાં સ્વજન વિયોગની જે વેદના થાય છે તેનું વર્ણન આ કાવ્યમાં કરવામાં આવ્યું છે. માતા પિતા અને વૃદ્ધ વિધવા ફોઈ સૌના ચિત્ત નજીક આવી રહેલા વિરહથી વ્યથિત છે. છેવટે બધા સંતાનોને વિદાય આપી પાછી વળતી બા ઘરને ખાલી થઈ ગયેલું જોઈને બહાર પગથિયા ઉપર જ બેસી પડે છે. અહીં કવિ વિરહને એક પાત્ર રૂપે નિરૂપે છે એ ધ્યાનપાત્ર છે. વાત્સલ્ય વિષયક આ સોનેટમાં કવિએ બાના હૃદયના સ્નેહનું તેમજ સંતાન વિરહથી વ્યાપેલા શોકનું હૃદયસ્પર્શી નિરૂપણ કરી વર્ણન દ્વારા જ કરુણ રસ નિષ્પન્ન કર્યો છે. અહીં જ્યારે બાળકો સંતાનો એ ધંધા અર્થે દૂર દૂર વસે છે અને વેકેશનની રજાઓ કરવા માટે અહીં આવે છે ઘરે અને ત્યાર પછી તેઓ જ્યારે વેકેશનની રજાઓ પૂરી થતાં જાય છે ત્યારે એનું એ વિરહ કેવો હશે એને વિચારતા જ મન એ ખૂબ વિચલિત થઈ જાય છે. તેનું અહીં વર્ણન કરવામાં આવ્યું છે. હવે કાવ્યને આપણે સમજીએ તો રજાઓ દિવાળી તણી થઈ પૂરીને ઘર મહી દહાડાઓ કેરી સ્ખલિત થઈ શાંતિ પ્રથમની. હવે દિવાળીની રજાઓ સંતાનો એ દિવાળીની રજાઓ કરવા માટે પોતાને ગામ આવ્યા છે અને જ્યારે દિવાળીની રજાઓ પૂરી થવાની છે એના આગલા દિવસનું અહીં વર્ણન કરવામાં આવ્યું છે. સ્ખલિત એટલે કે પોતાના સ્થાનેથી ખસી પડી. હવે શાંતિ પ્રથમની જે હતી એ પોતાના સ્થાનેથી સ્ખલિત થઈ ગઈ. વસેલા ધંધાર્થી દૂર સુદૂર સંતાન નિજના જવાના કાલે તો જનક જનનીને ઘર તણા. એટલે કહે છે કે જે ધંધા માટે દૂર સુદૂર નિજના એટલે કે પોતાના જે સંતાનો છે એ ધંધા માટે દૂર દૂર વસેલા છે એ કાલે જવાના છે. અને પછી જનક જનનીને ઘર તણા. ઘરની અંદર કોણ કોણ રહેશે? જનક એટલે કે પિતા અને જનની એટલે માતા. સદાના ગંગામાં સ્વરૂપ ગરડા ફોઈ સૌએ લખાયેલો કર્મે વિરહ મિલને તે રજનીએ. હવે અહીં જનક જનની એટલે કે માતા અને પિતા અને એમની સાથે એક ગરડા ગંગામાં સ્વરૂપ એટલે કે વિધવા જે સ્ત્રી હોય છે એના આગળ આ શબ્દ લગાડવામાં આવે છે. ગરડા ફોઈ પણ તેમની સાથે રહે છે. એટલે આ સંતાનો જ્યારે ચાલ્યા જશે ત્યારે તેમની સાથે આટલા જ ઘરની અંદર રહે છે અને જાણે બીજા દિવસે જે વિરહ આવવાનો છે એ આગલી જ રાતે જાણે પોતાનું આસન નક્કી કરીને બેસી ગયું હોય એવું લાગી રહ્યું છે. છતાં પણ તેઓ એની તરફ કાંઈ પણ ધ્યાન આપ્યા વગર બધા પોતપોતાની વાતો કરી અને પછી સૂઈ જાય છે. નિહાળ્યો સૌ વચ્ચે નિયત કરી બેઠેલો જગા ઉવેખી એને સૌ જરઠ વળી રાતે સૂઈ ગયા. ઉવેખી એટલે કે એને કાંઈ એની ગણના જ કરતા નથી. એને નિહાળ્યો સૌ વચ્ચે એટલે બધાય પોતાની વચ્ચે એને જોવે છે કે આ જે બીજા દિવસે જે વિરહ આવવાનો છે એને છતાં પણ એને જરાય પણ એ લોકો ધ્યાન આપતા નથી અને ધ્યાન આપ્યા વગર ત્યાં એ લોકો સૂઈ જાય છે. સવારે ભાભીનું ભર્યું ઘર લઈ ભાઈ ઉપડ્યા. હવે બીજો દિવસ થાય છે એ લોકોને જવાનો સમય સંતાનો જે આવ્યા છે એ લોકોને જવાનો સમય થઈ ગયો છે અને બધા પોતપોતાની પત્નીઓને લઈને જાણે જઈ રહ્યા છે. ગઈ અડધી વસ્તી ઘર થઈ ગયું શાંત સગડું. હવે અડધી વસ્તી એટલે કે જે અડધી વ્યક્તિઓ હતી એ ચાલી ગઈ અને ઘર આખું શાંત થઈ ગયું. જે સંતાનો હતા એ લોકોના બાળકો પણ ઘરની અંદર ખૂબ જે રમતા અને ઘર જે ભર્યું લાગતું હતું એ ઘર હવે ધીરે ધીરે ખાલી થવા લાગ્યું. બપોરે બે ભાઈ અવર ઉપડ્યા લઈ નીજની
નવોઢા ભાર્યાઓ પ્રિય વચન મંદ સ્મિતવતી, એટલે કે જે બપોરના 2 વાગે અવર એટલે કે જે બીજા 2 ભાઈઓ હતા એ પણ પોતાની પત્નીઓને લઈને ચાલ્યા જાય છે. નવોઢા એટલે કે નવી પરણેલી પોતાની પત્નીને લઈને જાય છે. ભાર્યા એટલે કે પત્ની. પ્રિય વચન મંદ સ્મિતવતી એટલે કે પ્રિય બોલનારી અને ધીમું ધીમું જે હસતી હોય તેને પ્રિય વચન મંદ સ્મિતવતી કહેવામાં આવે છે. વડાવી બા આવી નિજ સકલ સંતાન ક્રમશઃ, વારાફરતી બધા જે સંતાનોના સમય જવાનો અલગ અલગ છે. કોઈની ગાડી કે વાહન કે બસ કે એક સમય આવે છે તો બીજાની બીજા સમય, એટલા માટે બધાનો જવાનો સમય અલગ અલગ છે. એટલે બા પોતાના સંતાનોને મૂકીને અહીંથી પાછી આવે છે. ગ્રહ વાપી જોયો વિરહ પડી બેસી ગઈ પગથિયે, ત્યારે બાના મનની અંદર ખૂબ જ દુઃખ થાય છે. એના ઘરની અંદર જાણે આખા ઘરની અંદર વિરહ વ્યાપી ગયો હોય એવું લાગી રહ્યું છે અને તે ઘરની અંદર પણ નથી જઈ શકતી અને તે પગથિયા પર જ બેસી જાય છે. એટલે કે બાની મનોસ્થિતિ કેવી છે તેનું અહીં વર્ણન કરવામાં આવ્યું છે. હવે તમારા પાઠ્યપુસ્તકની અંદર નીચે સોનેટનું એક કાવ્ય સ્વરૂપ આપેલું છે. સોનેટ એ કેવા પ્રકારનું હોય છે તેનું વર્ણન કરવામાં આવ્યું છે. તો પહેલાં આપણે સોનેટનું કાવ્ય સ્વરૂપ જોઈએ કે સોનેટ કેવા પ્રકારનું હોય છે. સાહિત્યના દરેક સ્વરૂપને પોતાના નિયમો અને પરંપરા હોય છે. તે જુદા જુદા રૂપો સ્વરૂપો દ્વારા અભિવ્યક્ત થાય છે. ગુજરાતીમાં વિકસેલા મુખ્ય કાવ્ય સ્વરૂપોમાં સોનેટ એ મહત્વનું સ્વરૂપ છે. સોનેટ મૂળ વિદેશી સ્વરૂપ છે. અંગ્રેજી ભાષા અને સાહિત્યના અભ્યાસ દ્વારા આપણા કવિઓ જે પરદેશી સ્વરૂપોથી આકર્ષાયા તેમાંનું એક મુખ્ય સ્વરૂપ તે સોનેટ, ગઝલ અને હાઇકુ એવા અન્ય સ્વરૂપો છે. સોનેટ મૂળ ઇટલીમાં ઉદ્ભવ્યું. વાદ્ય અને લયબદ્ધ ખવાતી એ લઘુ રચના હતી. એટલે કે લઘુ એટલે કે નાની એવી રચના હતી. ત્યાંથી તે અંગ્રેજી ભાષામાં વિકસ્યું અને તેની અસર ગુજરાતીમાં બળવંતરાય ઠાકોરે ઈસવીસન 1888માં ભણકારા નામનું પ્રથમ સોનેટ રચ્યું. હવે સોનેટના લક્ષણો કેવા હોય છે તે જોઈએ. સોનેટ ઉર્મી કાવ્યનો જ એક પ્રકાર છે, છતાં જરા જુદો અને વિશિષ્ટ છે. ઉર્મી કાવ્યમાં ઉર્મી કે સંવેદન મુખ્ય હોય છે અને સોનેટમાં એની સાથે વિચાર, ચિંતન કે જીવન દર્શન ઉમેરાય છે. એને આપણે ચિંતન પ્રધાન નક્કર ઉર્મી કાવ્ય કહી શકીએ. સોનેટ 14 પંક્તિની મર્યાદા એના ઉદ્ભવ કાળથી સ્વીકારવામાં આવી છે. સોનેટની અંદર 14 જ પંક્તિઓ આપેલી હોય છે. હવે આના પરથી તમે જુઓ કે તમારા કાવ્યની કેટલી સોનેટ છે તો એની કેટલી કાવ્ય પંક્તિઓ છે. એનો અર્થ એ થયો કે ટૂંકા વિસ્તારમાં કવિએ સઘન રીતે અનુભવને ઠાંસવાનો હોય છે, તેમજ ઘાટનું સૌષ્ઠવ જાળવવાનું હોય છે. કાવ્યના કેન્દ્રમાં રહેલા વિચારનો યોગ્ય ઉપાડ કરી અંતે ભાવ પલટાવો સિદ્ધ કરવામાં સોનેટની સફળતા રહેલી છે. હવે વિભાજન અને પ્રાસ. તો સોનેટ 14 પંક્તિ ધરાવતી સુગ્રથિત સુબદ્ધ કાવ્ય રચના છે. તેથી તેમાં પંક્તિને અંતે આવતા પ્રાસનું ઘણું મહત્વ છે. હવે પ્રાસરહિત સોનેટ રચના પણ થાય છે. ખરેખર તો આ કાવ્ય ભાવ અને તેના મરોડ સાથે સંકળાયેલો મુદ્દો છે. હવે આની અંદર પ્રાસ એટલે કે એના જે પાછળના જે છે, જેમ કે પાછળના જે શબ્દો હોય છે એ મળતા હોય છે, પરંતુ ઘણી વખત નથી પણ મળતા હોતા. એવું જરૂરી નથી કે મળતા જ હોય, પરંતુ સોનેટનો એક શિસ્તબદ્ધ કાવ્યકૃતિ તરીકે વિચાર કરીએ તો તેમાં પ્રાસની ચોક્કસ ગૂંથણીને અવગણી ન શકાય. સોનેટની ભાષા મુલાયમ, ઓછી અને વધુ પ્રખર હોય છે, કેમ કે લાગણીની મૃદુતા કરતાં એમાં વિચાર દીપ્તિનો મહિમા છે. બળવંતરાય ઠાકોરે ગુજરાતી ભાષાને આપેલા સોનેટમાં મોગરો, વધામણી અને ભણકારાનો સમાવેશ થાય છે. એ પછી ઉષ્ણસથી માંડીને લાભશંકર ઠાકર અને ચિન્નુ મોદી સુધીના કવિઓએ સોનેટની પરંપરાને સમૃદ્ધ રાખી છે. હવે અહીં સોનેટ કેટલી પંક્તિઓમાં હોય છે અને કેવું હોય છે તેનું સોનેટનું કાવ્ય સ્વરૂપ પણ આપણે જોયું. હવે એના પછી જે સ્વાધ્યાય પોથીના પ્રશ્નોત્તર આવે છે એ પછી આપણે પછીના વિડીયોમાં શીખીશું. થેન્ક યુ.